નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, શ્રાવણના મહિનામાં મહિલાઓ અને પુરુષો, ખાસ કરીને પરિણીત મહિલાઓએ ભૂલથી પણ આ 5 કામ ન કરવા જોઈએ, નહીં તો શિવજી તમારાથી નારાજ થઈ જશે, ઘરમાં આવી જશે કંગાળી અને ગરીબી। મિત્રો, શ્રાવણનો મહિનો ભોળાનાથને સમર્પિત હોય છે અને આ આખા મહિનામાં ભક્તો ભોળાનાથની પૂજા અર્ચના કરીને તેમને પ્રસન્ન કરે છે। પરંતુ શ્રાવણના મહિનામાં ભૂલથી પણ મહિલાઓએ અને પુરુષોએ અને નાના બાળકોએ આ 5 કામ તો ભૂલથી પણ ન કરવા જોઈએ, કારણ કે આ 5 કામો કરવાથી લાભની જગ્યાએ નુકસાનનો સામનો કરવો પડી શકે છે। અને ઉપરથી આ વખતનો શ્રાવણનો આ પવિત્ર મહિનો અનેક દુર્લભ ગ્રહ સ્થિતિઓનો વચ્ચે આખા 175 વર્ષ પછી આવ્યો છે। તેથી ખાસ કરીને આ વખતના શ્રાવણના આખા મહિનામાં તમને આ કામો કરવામાં સખ્ત મનાઈ છે। જો કોઈ પણ સ્ત્રી કે પુરુષ જાણીએ અજાણીએ આ કામ કરે છે તો ભોળાનાથ રોષે ભરાઈ જાય છે અને તેને જીવનભર ગરીબ રહેવું પડે છે। મિત્રો, શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે શ્રાવણ જેટલો પુણ્યદાયક મહિનો બીજો કોઈ નથી। આ આખા મહિનામાં વ્યક્તિ દ્વારા કરાયેલા બધા જ પુણ્ય કર્મોનું ફળ 10 ગણું બને છે। પરંતુ જો શ્રાવણના આખા મહિનામાં તમારાથી જાણતા અજાણતા પણ આ એવી 5 ભૂલો થઈ જાય તો એ ભૂલનું 100 ગણું દુષ્પરિણામ પણ ભોગવવું પડે છે, જેના કારણે ભોળાનાથ પ્રસન્ન થવાની જગ્યાએ ક્રોધિત થઈ જાય છે। ખાસ કરીને સુહાગન મહિલાઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। મિત્રો, શ્રાવણ મહિનામાં ખાવા પીવાના પણ કેટલાક નિયમો હોય છે જેનું પાલન તમારે કરવું જોઈએ। આ મહિનામાં અમુક વસ્તુ જો તમે ભૂલથી પણ ખાઓ છો તો શાસ્ત્રોમાં કહેવાય છે કે એવા લોકો નર્ક ભોગવે છે। બીજી તરફ કેટલીક એવી વસ્તુઓ પણ શાસ્ત્રો અને પુરાણોમાં જણાવવામાં આવી છે કે જેને આ મહિનામાં ખાવા માત્રથી જ તમારી કિસ્મત બદલાઈ શકે છે। તેથી જ મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયો તમે શરૂઆતથી અંત સુધી પૂરો અવશ્ય જોજો। આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે શ્રાવણમાં કેટલાક સોમવાર આવશે, શ્રાવણ ક્યારે સમાપ્ત થશે તથા રક્ષાબંધન ક્યારે છે અને વ્રતનું પાલન કેવી રીતે કરવું, વ્રતમાં કઈ વસ્તુઓ નહીં ખાવી જોઈએ અને એક એવો ઉપાય અમે આ વિડીયોમાં જણાવીશું જેના દ્વારા ભોળાનાથના આશીર્વાદથી તમારા જન્મો જન્મનું દુઃખ દૂર થઈ જશે। મિત્રો, શ્રાવણ મહિનો શિવ ભક્તો માટે પ્રેમની ભેટ લઈને આવે છે। આ એ જ મહિનો છે જે શિવ ભક્તો ખૂબ જ ઉત્સાહપૂર્વક શ્રાવણના મહિનાની આતુરતાથી રાહ જુએ છે। શ્રાવણમાં ભગવાન શિવ પૃથ્વી પર આવે છે અને તેમના દરેક ભક્તોના ઘરમાં વાસ કરે છે અને તેમની સાચી ભક્તિથી ધન ધાન્ય કરે છે। શ્રાવણનો દરેક દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે। દરેક દિવસ પવિત્ર હોય છે, દરેક દિવસ ભગવાન શિવની પૂજા થાય છે। પરંતુ સોમવારના વ્રતની વાત જ કંઈક અલગ હોય છે, પવિત્ર અને શુભ દિવસ હોય છે। સોમવારનો દિવસ, આ દિવસે વ્રતધારી વ્રત રાખીને સંપૂર્ણ ફળોની પ્રાપ્તિ કરે છે। ચાલો મિત્રો, હવે આપણે જાણીએ કે શ્રાવણ માસની શરૂઆત વર્ષ 2025માં ક્યારે થવાની છે। આ વખતે શ્રાવણ મહિનો 25 જુલાઈ 2025 એટલે કે ગઈકાલથી જ શરૂ થઈ ગયો છે અને 23 ઓગસ્ટ 2025ના રોજે પૂર્ણ થશે। એટલે કે 23 ઓગસ્ટે શનિવારના દિવસે શ્રાવણનો છેલ્લો દિવસ હશે અને રક્ષાબંધન 9 ઓગસ્ટ 2025ના રોજે મનાવવામાં આવશે। આ રીતે સમગ્ર 28 દિવસ સુધી શ્રાવણનો મહિનો રહેશે। આ 28 દિવસ દરમિયાન શિવભક્તો શિવજીની ભક્તિમાં લીન રહેશે અને વ્રત, ઉપવાસ અને ધાર્મિક અનુષ્ઠાન કરશે। ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણ મહિનામાં શિવજીની ઉપાસના કરવાથી અનેક પ્રકારના શુભ ફળની પ્રાપ્તિ થાય છે। મિત્રો, હવે જાણીએ કે શ્રાવણમાં કેટલા સોમવાર આવશે અને કઈ કઈ તારીખે વ્રત રાખવાના રહેશે। તો ધ્યાનથી સાંભળજો। આ વખતે શ્રાવણ માસમાં કુલ 4 સોમવાર પડશે। શ્રાવણનો પહેલો સોમવાર 28 જુલાઈએ પડશે, બીજો સોમવાર 4 ઓગસ્ટ, ત્રીજો સોમવાર 11 ઓગસ્ટ અને ચોથો સોમવાર 18 ઓગસ્ટ 2025ના રોજે આવનાર છે। 23 ઓગસ્ટે શનિવારના રોજે શ્રાવણનું સમાપન થશે। ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન, જે શ્રાવણમાં જ મનાવવામાં આવે છે, આ વર્ષે 9 ઓગસ્ટે મનાવવામાં આવશે। આ દરમિયાન ભગવાન શિવ સૌપ્રથમ કૈલાશ પર માતા પાર્વતી સાથે રહેશે, ત્યારબાદ નંદી પર સવાર થશે। આ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાથી 2 ગણું ફળ મળે છે।
આ દિવસમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. ભક્તો, શ્રાવણનો મહિનો પોતે જ સર્વ કલ્યાણકારી તથા સર્વ મનોકામનાઓને પૂર્ણ કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે. માન્યતા છે કે આ આખા મહિનામાં ખાસ કરીને સોમવારના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિને મન વાંછિત ફળ મળે છે અને જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી મુક્તિ મળે છે. ચાલો મિત્રો, આપણે જાણીએ કે શ્રાવણના આ પવિત્ર મહિનામાં કઈ ભૂલ ન કરવી જોઈએ જેથી શિવજી નારાજ ન થાય. અને શ્રાવણ માસના વ્રત દરમિયાન આ એક ફળ તો ભૂલથી પણ ન ખાવું જોઈએ, નહીં તો ભગવાન ભોલેનાથ તમારાથી ક્રોધિત થઈ શકે છે અને તમારું વ્રત તૂટી શકે છે. તો આવો જાણીએ એવી કેટલીક ભૂલો જે શ્રાવણના મહિનામાં ભૂલથી પણ ન કરવી જોઈએ. મિત્રો, નંબર 1, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યો છે કે વ્રતધારીએ ઉદ્ધાર માંગીને ફળ કે ફળાહાર ન કરવો જોઈએ. શ્રાવણ મહિનામાં આવું કરવાથી પાપ લાગે છે અને વ્રત અધૂરું રહી જાય છે. સોમવારનું વ્રત હોય કે કોઈ પણ વ્રત કેમ ન હોય, પડોશીઓ પાસેથી માંગીને ફળ વગેરે ખાવું જોઈએ નહીં. વ્રતમાં ઉધાર માંગીને ખાવાથી વ્યક્તિનું વ્રત ખોટું થઈ જાય છે અને શ્રાવણ જેવા પવિત્ર મહિનામાં જ્યારે વ્યક્તિ ઈશ્વરના ચરણોમાં આવે છે ત્યારે તેને ખોટું બોલવું જોઈએ નહીં, કર્જ ન લેવું જોઈએ, અપશબ્દો વગેરે ન બોલવા જોઈએ અને ખાસ કરીને ઉધાર માંગીને તો ખાવું ન જ જોઈએ. જો કોઈ પોતાની મરજીથી વ્રતમાં કંઈ ખાવા માટે આપે તો તે ખાઈ શકાય છે, પરંતુ શ્રાવણ મહિનામાં ઉધાર માંગીને ફળ વગેરે ખાવું યોગ્ય નથી ગણાતું. આનાથી પાપ લાગે છે અને વ્યક્તિની પવિત્રતા ભંગ થાય છે. મિત્રો, નંબર 2, સોમવારનું વ્રત હોય કે શ્રાવણ મહિનાનું કોઈ પણ વ્રત હોય, તમારે નાશપતીનું ફળ ન ખાવું જોઈએ. હકીકતમાં આ ફળનું નામ જ નાશ સાથે જોડાયેલું છે, એટલે કે નાશ કરનારું. તેથી આ ફળને વ્રતમાં ન ખાવું જોઈએ. વ્રત સિવાયના દિવસોમાં તમે તેને ખાઈ શકો છો, પરંતુ જે દિવસે વ્રત હોય, ખાસ કરીને શ્રાવણ મહિનામાં, તો એ દિવસે નાશપતીનું સેવન ન કરવું જોઈએ. ભગવાનને પણ નાશપતી અર્પણ કરવું જોઈએ નહીં. મિત્રો, નંબર 3, જૂનો રાજગરાનો લોટ અથવા તો મોરૈયાનો લોટ ખાવાથી પણ તમારું વ્રત તૂટી શકે છે. તમારે જાણવું જોઈએ કે લાંબા સમયથી રાખેલો લોટ તમારો વ્રત ભંગ કરી શકે છે. શ્રાવણ મહિનામાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હકીકતમાં જૂના લોટમાં કીડા પડી જાય છે, જે ઘણી વખત નરી આંખે આપણને દેખાતા નથી. આવો લોટ ખાવાથી અજાણતા તમે માંસનું સેવન કરી નાખો છો અને વ્રતમાં કીડા ખાવા ઘોર પાપ સમાન માનવામાં આવે છે. તેથી શ્રાવણ માસમાં વ્રતમાં તાજો લોટ જ ઉપયોગમાં લો. લાંબા સમયથી રાખેલા લોટથી વ્રત અને શુદ્ધતા ભંગ થાય છે. મિત્રો, આગળની માહિતી આપતા પહેલાં તમને એક વિનંતી કરીએ છીએ કે જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો. સાથે સાથે તમારું રાશિ ચક્ર પણ કમેન્ટ બોક્સમાં જરૂર નાખો, કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભવિષ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તાત્કાલિક દૂર કરવા માટે સરળથી સરળ ઉપાય પણ જણાવીએ છીએ. તેથી જ તમારું રાશિ ચક્ર કમેન્ટ બોક્સમાં જરૂર લખો. મિત્રો, ચાલો જાણીએ કે શ્રાવણના મહિનામાં કઈ કઈ ભૂલો છે જે ભૂલથી પણ તમારે ન કરવી જોઈએ. શ્રાવણ મહિનો ખૂબ જ પવિત્ર મહિનો માનવામાં આવે છે, તેથી આ 5 વસ્તુઓ ભગવાન શિવ પાસે કદી પણ ન રાખવી જોઈએ. તો ચાલો મિત્રો, નંબર 1 વિશે જાણીએ. જે શિવલિંગ કે મહાદેવની કોઈ પણ પ્રતિમા રાખી હોય ત્યાં ભૂલથી પણ ચપ્પલ કે બૂટ પહેરીને ન જવું જોઈએ. થોડી કલ્પના કરો કે જ્યારે તમારા રૂમમાં કોઈ વ્યક્તિ ચંપલ પહેરીને આવે છે તો તમને કેવું લાગે છે. એ જ રીતે જ્યારે શ્રાવણના મહિનામાં મંદિરમાં બૂટ ચપ્પલ લઈને જાઓ છો તો મહાદેવ પણ નારાજ થઈ શકે છે અને તેમને મળવાનું ફળ નષ્ટ થઈ શકે છે. મિત્રો, તેથી મંદિર કે શિવાલયમાં હંમેશા ખુલ્લા પગે જવું જોઈએ, કારણ કે ચામડાની ચપ્પલ અશુદ્ધ માનવામાં આવે છે, જેના કારણે દેવશક્તિઓ નારાજ થઈ શકે છે. મિત્રો, નંબર 2, ઘણીવાર મહિલાઓને માસિક ધર્મ આવે છે અને તે જણાવ્યા વગર પૂજાપાઠ કરી લે છે, જેને શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવ્યું છે. શ્રાવણ મહિનામાં ખાસ કરીને મહિલાઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. આ સમયે મંદિરમાં પ્રવેશ કરવો, શિવલિંગને સ્પર્શ કરવો, ઘરના પૂજાઘરમાં જવું, ભગવાનની મૂર્તિઓને સ્પર્શ કરવો કે તુલસીમાં જળ આપવું, આ બધું જ વર્જિત ગણાય છે. કહેવાય છે કે જ્યારે દેવશક્તિઓ આ સ્થિતિમાં ક્રોધિત થાય છે ત્યારે ઘરમાં ગરીબી, કકળાટ અને દરિદ્રતા આવવા લાગે છે.
તેથી આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ। મિત્રો નંબર 3, શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યો છે કે જ્યાં શિવલિંગ હોય છે ત્યાં તમામ દેવશક્તિઓ સક્રિય રહે છે। શ્રાવણ મહિનામાં જો તમે તમારા ઘરમાં શિવલિંગ સ્થાપિત કરો છો તો તેના પર રોજે રોજ જળ અર્પણ કરવું આવશ્યક છે। શિવલિંગમાંથી સતત ઉર્જા નીકળે છે અને જળધારા તેને સંતુલિત કરે છે। ઘણા લોકો ઘરમાં શિવલિંગ તો રાખી લે છે પરંતુ અઠવાડિયા સુધી જળ નથી ચડાવતા, જે ગરુડ પુરાણ અનુસાર યોગ્ય મનાતું નથી। જો તમે નિયમિત રીતે સેવા નથી કરી શકતા તો ઘરમાં શિવલિંગ સ્થાપિત ન કરો, નહીંતર તેના વિપરીત પરિણામ પણ થઈ શકે છે। મિત્રો નંબર 4, શાસ્ત્રો અનુસાર તુલસી અને મહાદેવ વચ્ચે વિરોધ જણાવવામાં આવ્યો છે, તેથી શિવલિંગને તુલસીના છોડ કે તેના કુંડા પાસે ક્યારેય ન રાખવું જોઈએ। શ્રાવણ મહિનામાં ઘણા લોકો જાણે અજાણીએ શિવલિંગને તુલસીમાં મૂકી દે છે અથવા તો તુલસી શિવલિંગ પર ચડાવી દે છે, જે બહુ જ મોટી ભૂલ માનવામાં આવે છે। આવું કરવાથી દેવી દેવતાઓ ક્રોધિત થઈ શકે છે અને ઘરમાં સમસ્યાઓ વધી શકે છે। શિવલિંગ અને તુલસી વચ્ચે યોગ્ય અંતર હોવું જોઈએ અને તુલસીના પાંદ શિવજીને અર્પિત ન કરવા જોઈએ। મિત્રો નંબર 5, ઘરનું મંદિર હોય કે બહારનું મંદિર, કોઈ પણ મંદિરમાં એવા વ્યક્તિઓએ પ્રવેશ કરવો જોઈએ નહીં જેને સ્ત્રી પ્રસંગ એટલે કે શારીરિક સંબંધ થયો હોય અથવા જેને માંસાહાર કર્યો હોય, એવા વ્યક્તિએ પ્રવેશ કરવો જોઈએ નહીં। શ્રાવણના મહિનામાં આ વાત વધુ મહત્વપૂર્ણ બની જાય છે। જો તમે શારીરિક રીતે અશુદ્ધ હોય તો મંદિર આસપાસ પણ ન જવું જોઈએ। ઘરના મંદિરમાં પણ આવી સ્થિતિમાં કોઈ સાફ કપડું નાખી દેવું જોઈએ, જેથી કોઈ ભૂલથી પણ દર્શન ન કરે। જરા તમે જ વિચારો, શું તમે માંસ ખાઈને કે સ્ત્રી સાથે આંતરિક સંબંધ રાખીને ભગવાન પાસે જશો તો શું ભગવાન તમારાથી પ્રસન્ન થશે? બિલકુલ નહીં। તેઓ તમારાથી નારાજ પણ થઈ શકે છે અને ક્રોધિત પણ થઈ શકે છે। શાસ્ત્રોમાં આ કાર્યને ઘોર પાપ માનવામાં આવ્યો છે। કહેવાય છે કે એવી વ્યક્તિ નરકમાં જાય છે। આ પ્રકારનું દુષ્ટ કર્મ માનવીને બરબાદીનું કારણ બનાવી શકે છે। આવું ક્યારેય ન કરો। ભગવાનની સમક્ષ હંમેશા સ્નાન કરીને મનને શુદ્ધ કરીને અને પવિત્ર ભાવથી જ જવું જોઈએ। શ્રાવણના મહિનામાં જ્યારે ભગવાન શિવની વિશેષ કૃપા મળે છે ત્યારે તો આ નિયમો વધુ કડક રીતે પાલન કરવા જોઈએ। આથી તમામ દેવશક્તિઓ તમારાથી પ્રસન્ન રહે છે। મિત્રો શ્રાવણના મહિનામાં મહાદેવને એવા બિલીપત્ર ક્યારેય ન ચડાવવા જોઈએ જે દોષયુક્ત હોય। આવું કરવું અત્યંત અશુભ માનવામાં આવે છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર બિલીપત્ર ચડાવવાથી શિવજીનું મસ્તક શીતળ રહે છે। બિલીપત્રથી ભગવાન શિવજીની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને વ્યક્તિ સૌભાગ્યશાળી બને છે અને હનુમાનજી પણ પ્રસન્ન થાય છે, કારણ કે તેઓ શિવજીના જ અવતાર માનવામાં આવે છે અને આ વાત ઘણાને ખબર પણ નથી। મિત્રો હવે જાણીએ બિલીપત્ર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો। શ્રાવણ મહિનામાં ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી, અમાવસ્યા તિથિઓ પર, સંક્રાંતિના સમયે અને સોમવારના દિવસે બિલીપત્ર તોડવા જોઈએ નહીં। પૂજા કરતા એક દિવસ પહેલા જ બિલીપત્રને તોડીને રાખવા જોઈએ। મિત્રો તમને જણાવીએ કે બિલીપત્ર ક્યારેય અશુદ્ધ નથી હોતા। જો તમને પૂજા માટે નવું બિલીપત્ર ન મળી રહ્યું હોય તો તમે બીજાના ચડાવેલા બિલીપત્રને પણ સ્વચ્છ જળ વડે ધોઈને ભગવાન શિવને અર્પિત કરી શકો છો। મિત્રો બિલીપત્રમાં 3 પાંદડા હોવા જોઈએ। તૂટેલા કે ફાટેલા પાંદડાવાળા બિલીપત્ર ભગવાન શિવને ભૂલથી પણ ન ચડાવવા જોઈએ। આવું કરવું એ ભગવાન શિવજીનું અપમાન માનવામાં આવે છે અને બિલીપત્રની પવિત્રતાનું પણ હનન થાય છે। તેથી બિલીપત્રના પાંદડા ખૂબ જ સાફ, સુંદર અને સંપૂર્ણ હોવા જોઈએ। ચાલો મિત્રો હવે જાણી લઈએ કે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર કઈ કઈ વસ્તુ નહીં ચડાવવી જોઈએ। એટલા માટે આ વિડીયો આખો જોઈ લેવો, નહીતર મહાદેવ તમારાથી નારાજ થઈ જશે। શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં શિવલિંગ પર જળ, ગંગાજળ, બિલીપત્ર, ધતુરો, ભાંગ, બોર, શમીપત્ર અને કનેરના ફૂલ અર્પિત કરવામાં આવે છે, જેથી ભગવાન ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે। શાસ્ત્રોમાં કેટલીક પૂજા સામગ્રી એવી પણ જણાવવામાં આવી છે જેને શિવજીને અર્પણ કરવાની મનાઈ છે। એવામાં આ વસ્તુઓનો ઉપયોગ ભગવાન શિવની પૂજા, આરાધના અને તપશ્ચર્યા બિલકુલ પણ ન કરવું। તો ચાલો જાણીએ કે શિવપુરાણ અનુસાર ભગવાન શિવની પૂજા દરમિયાન કઈ કઈ વસ્તુઓ ચડાવવા જોઈએ નહીં અને કેમ। સૌથી પહેલી વસ્તુ છે તુલસી। હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યો છે
અને પૂજા દરમિયાન તુલસીના પાન અર્પિત કરવાની પરંપરા માનવામાં આવી છે. ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણ અને હનુમાનજીની ઉપાસના તુલસી વિના પૂર્ણ માનવામાં આવતી નથી, પરંતુ ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવો વર્જિત માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ ભગવાન શિવે તુલસીના પતિ અસુર જલંધરનો સંહાર કર્યો હતો. તેથી તુલસીએ પોતે ભગવાન શિવને પોતાના અલૌકિક અને દૈવીય ગુણવાળા પાંદડાઓથી વંચિત કરી દીધા. ભક્તો, તો બીજી વસ્તુ છે કેતકીના ફૂલો. શિવલિંગ પર કેતકીના ફૂલો ચડાવવાની મનાઈ છે. શિવપુરાણની કથા અનુસાર કેતકીના ફૂલે બ્રહ્માજીના જૂઠાણામાં સાથ આપ્યો હતો, જેના કારણે રોષિત થઈને ભોળાનાથે કેતકીના ફૂલને શ્રાપ આપ્યો અને કહ્યું કે શિવલિંગ પર ક્યારેય કેતકીના ફૂલ અર્પિત નહીં કરવામાં આવે. આ શ્રાપ પરથી શિવજીને કેતકીના ફૂલો ચડાવવાનું અશુભ માનવામાં આવે છે. ત્રીજી વસ્તુ છે હળદર. શિવજીને ક્યારેય હળદર ચડાવવી નહીં, કારણ કે હળદરને સ્ત્રીઓ સાથે જોડાયેલી વસ્તુ માનવામાં આવે છે અને શિવલિંગ પુરુષ તત્વનું પ્રતીક છે. એવામાં શિવજીની પૂજામાં હળદરનો ઉપયોગ કરવાથી પૂજાનો લાભ મળતો નથી. એવી પણ માન્યતા છે કે હળદરની તાસીર ગરમ હોવાથી તેને શિવલિંગ પર ચડાવવી નિષેધ છે. મિત્રો, શ્રાવણના પવિત્ર માસમાં જો કોઈ વ્યક્તિને આ 5 વિશેષ સંકેત મળી જાય તો સમજી લેવું કે ભગવાન મહાદેવ તેની ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છે અને હવે તે ધનિક થવાથી કોઈ રોકી નહીં શકે. તો ચાલો જાણીએ કે આ સંકેતો ક્યાં છે. મિત્રો, નંબર 1, બળદનું તમારા દરવાજા પર આવવું. નંદી મહારાજ ભગવાન ભોળાનાથનું વાહન માનવામાં આવે છે. તેમને શિવજીનો દ્વારપાળ પણ કહેવામાં આવે છે. નંદીને બુદ્ધિ અને જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે. શિવ મંદિરની બહાર તેઓ સદા બિરાજમાન રહે છે. પરંતુ જો શ્રાવણ મહિનામાં અચાનક નંદી મહારાજ તમારા ઘર આંગણે આવી જાય અને સિંગ મારવા લાગે તો સમજી લો કે ભગવાન શિવ તમારા ઘરમાં આવવાના છે. આ તેમના આવવાનો વિશેષ સંકેત માનવામાં આવે છે. ભગવાન શિવ તમારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છે અને તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. હવે તમને ધનવાન બનવાથી કોઈ રોકી શકતું નથી. યાદ રાખજો, નંદી મહારાજને તિલક કરો અને મીઠો ભોગ જરૂર ખવડાવો. મિત્રો, નંબર 2, શ્રાવણ મહિનામાં જો તમારા સપનામાં શિવલિંગ દેખાય અથવા પોતે ભગવાન શિવ દર્શન દેખાય તો તેને અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ થાય છે કે હવે તમારા જીવનમાંથી તમામ મુશ્કેલીઓનો અંત આવવાનો છે. ભગવાન શિવ તમારા સાચી આરાધના અને ભક્તિથી પ્રસન્ન છે અને તેઓ તમારા ઘરમાં આવવાના છે. એવી હાલતમાં ધ્યાન રાખજો કે શિવજીની ભક્તિમાં કોઈ પણ પ્રકારની કમી ન રહે. ઘરને સ્વચ્છ અને પવિત્ર રાખજો, કારણ કે તમારા ઘરમાં પોતે ભોળાનાથ પધારી શકે છે. મિત્રો, નંબર 3, શાસ્ત્રો અનુસાર મોર ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે. શ્રાવણના મહિનામાં જો આ પક્ષી તમારા ઘરની છત પર આવીને બેસી જાય તો ભૂલથી પણ તેને ઉડાડશો નહીં. આ સંકેત છે કે ભગવાન શિવ તમારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો મોર કોઈ માણસના ઘરની છત પર આવીને બેસે છે તો તે સાક્ષાત શિવના આગમનની નિશાની માનવામાં આવે છે. હવે તમારા ખરાબ દિવસો દૂર થવાના છે એવું કહેવાય છે કે શ્રીરામે મોરના દર્શન બાદ જ રાવણ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. મિત્રો, નંબર 4, શ્રાવણના પવિત્ર મહિનામાં અચાનક ઘરમાં કાળો સાપ દેખાઈ જાય તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને બિલકુલ પણ ન મારવો. ભગવાન શિવના આગમનની નિશાની છે. જેમની ભક્તિથી મહાદેવ પ્રસન્ન થાય છે ત્યારે મહાદેવ કોઈ ખાસ અવસરે જ પોતાના દર્શન આપે છે. શ્રાવણ મહિનો બહુ જ પવિત્ર માનવામાં આવે છે. આ એ જ મહિનો છે જેમાં ભગવાન શિવ ધરતી પર આવે છે અને એવા જ ઘરને પોતાનું નિવાસસ્થાન બનાવે છે જે સાચો ભક્ત હોય. સપનામાં કોઈ મંદિરમાં નાગણની જોડી જોવી બહુ જ શુભ માનવામાં આવે છે. આ નિશાની ઘરમાં શિવજીના આગમનની છે અને હવે તમને ખુશ થવાની જરૂર છે. મિત્રો, નંબર 5, શ્રાવણના શુભ અવસરે સોમવારના દિવસે ડમરૂનો અવાજ કે ઘંટડીનો અવાજ સંભળાય તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ થાય છે કે ભગવાન ભોળાનાથ તમારાથી પ્રસન્ન છે અને જલ્દીથી જ તમારા ઘરમાં અને જીવનમાં પ્રવેશ કરવાના છે, જેના કારણે તમારું આર્થિક સંકટ દૂર થઈ જશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવવાની છે. મહાદેવ તમારાથી ખૂબ જ ખુશ છે. મિત્રો, હવે અમે તમને એવો એક ઉપાય જણાવવાના છીએ કે જો તમે શ્રાવણ મહિનામાં આ ઉપાય કરી લીધો તો દુનિયાની કોઈ તાકાત, કોઈ શક્તિ તમને કરોડપતિ બનવાથી રોકી નહીં શકે. શ્રાવણ મહિનો વારંવાર આવતો નથી,
એટલે આ ઉપાય જરૂરથી કરજો. આ સમયમાં ભગવાન શિવ સક્રિય અવસ્થામાં હોય છે. જે માંગો એ જરૂરથી પૂર્ણ થાય છે. તો ચાલો શરૂઆત કરીએ. સાચા દિલથી કમેન્ટ બોક્સમાં લખો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય અને એક લાઇક જરૂર કરો. આજનો વિડીયો ખૂબ જ સુંદર છે, તેથી એક લાઇક તો બને છે. મિત્રો, શ્રાવણ મહિનામાં ભગવાન શિવ માટે એક લાઇક તો જરૂર કરી દેજો. મિત્રો, 4 કામોમાંથી સૌથી પહેલું કામ છે પંખીઓને દાણા ખવડાવવાથી જીવનની ઘણી બધી ખુશીઓ મળે છે, જેની કલ્પના પણ તમે નહીં કરી શકો. પક્ષીઓને દરેક શનિવાર અથવા તો મંગળવારના દિવસે દાણા ખવડાવવાથી જલ્દીથી કર્જમાંથી મુક્તિ મળવા લાગે છે. શિવપુરાણ અનુસાર ભગવાન શિવ કહે છે કે જો કોઈ વ્યક્તિના જીવનમાં કર્જ હોય તો તેને વ્યક્તિએ તાત્કાલિક પંખીઓને દાણા ખવડાવવા જોઈએ તથા પાણી પીવડાવવું જોઈએ. મિત્રો, નંબર 2, વાંદરો. શ્રાવણ મહિનામાં વાંદરાને જો દર મંગળવારે મીઠાઈ અથવા તો ચણા ખવડાવવામાં આવે તો જીવનની દરેક મુશ્કેલી દૂર થવા લાગે છે. વાંદરાને ભોજન કરાવવાથી બજરંગબલી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તે તમારા બધા જ દુઃખ દૂર કરે છે. એક વાંદરાને મંગળવારે ભોજન કરાવવાથી 10 હનુમાન ચાલીસાનું ફળ મળે છે. 10 વાંદરાઓને ચણા, કેળા વગેરે ખવડાવવાથી 1000 વાર હનુમાન ચાલીસાનું વાંચવાનું પુણ્ય મળે છે. મિત્રો, નંબર 3, શ્રાવણ મહિનામાં કાળભૈરવનું વાહન કૂતરાને જો તમે મીઠા બિસ્કિટ ખવડાવવામાં આવે તો કર્જમાંથી મુક્તિ મળે છે અને સાથે જ ઘરમાં ઝઘડા, તણાવ અને નકારાત્મક ઉર્જા પણ નષ્ટ થાય છે. તેથી આ ઉપાય પણ સતત કરતા રહો. ભગવાન શિવને પશુપતિનાથ એમ જ નથી કહ્યા, એટલે કાળભૈરવના વાહન કૂતરાને શ્રાવણમાં ભોજન જરૂરથી કરાવજો. મિત્રો, નંબર 4, ગાય. કદાચ તમે જાણતા નથી કે ગાયમાં તમામ દેવી દેવતાઓનો વસવાટ હોય છે અને આ કારણથી જ તેમને ગાય માતા પણ કહેવામાં આવે છે. જો આપણે ગાયને પહેલી રોટલી ખવડાવીએ તો તેની અસર તમને એ જ દિવસથી જોવા મળે છે અને ધીરે ધીરે તમારી બધી જ સમસ્યાઓ દૂર થવા લાગે છે. જો તમને કોઈ વાતનો ડર લાગે છે કે કોઈ ચિંતા હોય તો આવી સ્થિતિમાં શ્રાવણ મહિનામાં તમારે તમારા માથા ઉપરથી 7 વખત 5 બેસનના લાડુ ઉતારીને કાળી ગાયને ખવડાવી દેવા જોઈએ. આવું કરવાથી તમને કર્જમાંથી તો મુક્તિ મળે છે અને સાથે સાથે તમારા બધા જ પાપ પણ દૂર થાય છે અને દુષ્ટ શક્તિઓ પણ દૂર થાય છે. આ ખૂબ જ જરૂરી માહિતી છે. જો તમે 10 દિવસની અંદર કર્જમાંથી મુક્તિ મેળવવી હોય તો શ્રાવણ મહિનામાં આ 4 ઉપાય જરૂર કરજો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય ભોલેનાથ. ધન્યવાદ.